હેલો મિત્રો, આપણે અત્યારે એક બીજા એપિસોડની ચર્ચા કરીશું. એ પણ એક કાવ્યનો પ્રકાર જ છે, જેને અંગ્રેજીમાં બેલેડ અથવા બેલાડ કહેવામાં આવે છે. જો બેલાડનું કોઈ સિનોનિમ પર્યાયી શબ્દ આપણે શોધીએ તો એ છે ફોક સોંગ, એટલે કે લોકગીત. લોકો માટે અંગ્રેજીમાં શબ્દ છે ફોક, FOLK. એટલે જે ફોક લિટરેચર છે, ફોક સોંગ છે, તો એ જે લોકકલા છે એ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તો છે જ, અને સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને જે પ્રાચીન દેશો છે જેમ કે ભારત કે ગ્રીસ, તો એમાં તો ફોક સોંગ્સ, ફોક લિટરેચર એ મોટા પ્રમાણમાં હોય છે. અને આમ ગણો તો ફોક આર્ટ જેને કહી શકાય, જેમાં માત્ર લેખનની વાત નથી, પણ ચિત્રકલા હોય કે પેઇન્ટિંગ હોય કે આર્કિટેક્ચર હોય કે સ્કલ્પચર હોય, એ બધી જ વિવિધ કલાઓ હોય છે. અને એ ફોક લિટરેચર સાથે અથવા તો ફોક આર્ટ સાથે જોડાયેલી હોય છે. અહીં આપણે વાત કરવી છે બેલાડની. જો બેલાડની વ્યાખ્યા આપવી હોય તો એમ આપી શકાય કે ઇટ ઇઝ અ ટાઈપ ઓફ પોએમ વિથ સ્ટોરી. આ એવા પ્રકારનું એક કાવ્ય હોય છે કે જેમાં વાર્તા હોય છે. આપણે જાણીએ છીએ ગુજરાતીમાં પણ એવા છે કે કોઈક જ્યારે ગીત ગવાતું હોય તો એ ગવાતા ગીતની અંદર કોઈક વાર્તા હોય, અને એવી વાર્તાઓ ખાસ કરીને આપણે તો ગુજરાતીમાં તો બહુ જ એ બાબતમાં સમૃદ્ધિ છે કે એમાં સરસ લોકગીતો હોય છે. અને આપણે ત્યાં જેને અંગ્રેજીમાં બાર્ડ્સ, BARDS, બાર્ડ્સ કહેવામાં આવે, એવા ગઢવી, ચારણ, એવા લોકો છે કે જેની પાસે આ કલા બહુ જ પ્રમાણમાં વિકસેલી છે. અને આ ગીતોમાં વાર્તા હોય છે, કોઈક કથા હોય છે. એમાં કથા પ્રેમની પણ હોઈ શકે, શૌર્યની પણ હોઈ શકે, બલિદાનની હોઈ શકે, સંબંધોની હોઈ શકે, અને ક્યારેક તો એ યુદ્ધની પણ હોઈ શકે. આપણે જાણીએ છીએ કે કેટલાક ગુજરાતીમાં એવા કાવ્યો પણ છે, એવા લોકગીતો જેવા ગીતો છે કે જેમાં કૃષ્ણની કથા હોય. તો આવી જે કથાઓ છે એને રજૂ કરનાર જો કોઈ કેટેગરી ઓફ પોએમ હોય તો એનું નામ છે બેલાડ. બેલાડમાં મેં કહ્યું એમ સ્ટોરી ટેલિંગ, વાર્તા કહેવી, એ એનો એક અગત્યનો ભાગ છે. અને એ લોકગીત એટલા માટે કહેવાય કે એ માત્ર એવી રીતે સર્જાયેલી હતી કે જેને આપણે ઓરલ લિટરેચર કહી શકીએ, મૌખિક સાહિત્ય. અને એ મૌખિક સાહિત્ય એટલે એવું સાહિત્ય કે જેમાં ત્યારે લખાતું નહોતું, એનોનિમસ, અજ્ઞાત કોઈ વ્યક્તિએ લખ્યું હોય, અથવા તો કેટલાક લોકોએ એમાં ઉમેર્યું હોય. અને આવા ગીતો એ ફોક સોંગ્સ હતા, જેના લેખક અજ્ઞાત હતા, કોઈને ખબર નહોતી કોણ છે આના લેખક. અને એ ઓરલ રીતે, મૌખિક રીતે એક જનરેશનમાંથી બીજી જનરેશન સુધી પહોંચતું હતું. એટલે આવી વાતને આપણે બેલાડ કહી શકીએ.
બેલાડ છે એ પાછું ટેકનિકલી પરફેક્શનવાળું હતું. એમાં સ્ટાન્ઝા, મીટર અને રાઇમ એ બહુ પ્રબળપણે એમાં હંમેશા રહેતા. આપણે જાણીએ છીએ કે સ્ટાન્ઝા એટલે 2 પંક્તિઓ કે 3 પંક્તિઓ કે 4 પંક્તિઓ, એનો જે એક જૂથ હોય, સ્ટાન્ઝા હોય. જેમ કે કોઈ શ્લોક હોય ને 4 વાક્યોનો 4 પંક્તિઓનો શ્લોક હોય. જેમ કપલેટની આપણે વાત કરેલી કે જેમાં 2 પંક્તિઓ હોય તો એને કપલેટ કહેવાય. તો આવા સ્ટાન્ઝા છે એ ખાસ કરીને ક્વોટ્રેન્સ એટલે કે 4 પંક્તિઓવાળા એ બેલાડમાં મોટા પ્રમાણમાં વપરાતા હતા. પછી એમાં મીટર, છંદ વપરાતા અને સારી રીતે કવિઓ એ મીટર્સની રીતે લખતા હતા. અને મોટા ભાગે એવું બનતું કે એમાં આયમ્બિક એટલે કે લઘુ ગુરુ, લઘુ ગુરુ એવા પ્રકારની રચનાઓ થતી. જેમ હમણાં આપણે છેલ્લા એપિસોડમાં આપણે એલિજીમાં વાત કરેલી કે એલિજીમાં મોટા ભાગે આયમ્બિક પેન્ટામીટર એટલે લઘુ ગુરુવાળા કુલ 5 ભાગમાં વહેંચાયેલી એક પંક્તિ રહેતી. એને આયમ્બિક પેન્ટામીટર કહેવામાં આવે. પછી એવું બનતું કે કોઈક 4 ભાગમાં વહેંચાયેલી હોય તો એને ટેટ્રામીટર એમ કહેવામાં આવતું. આવી રીતે કેટલા ભાગની અંદર, જેને અંગ્રેજીમાં ફીટ કહેવામાં આવે છે, પદ. 2 સિલેબલ્સવાળો પદ એટલે ફૂટ. આવા જે વિવિધ ફૂટ હોય જેને તો એને ફીટ કહેવાય અંગ્રેજીમાં. એ એનું ફૂટનું બહુવચન છે. તો આવી રીતે મીટર્સ પણ લખાતા હતા. અને રાઇમ, પ્રાસ એટલે પ્રાસયુક્ત તો ખાસ હોવું જરૂરી હતું બેલાડમાં. કારણ કે બેલાડ છે એ ફોક સોંગ હતું, ગવાતું હતું અને ગાવા માટે તો પ્રાસ હોવો આવશ્યક છે. અને પ્રાસની સાથે સાથે એક બીજી વસ્તુ પણ એમાં રહેતી જેને અંગ્રેજીમાં રિફ્રેઇન એટલે કે કોઈક વસ્તુની નું રિપીટેશન એમાં થતું. જેમ તમે કેટલાક ભજનો, ગીતો સાંભળ્યા હશે કે એમાં છેલ્લે એક વાક્ય કે એક અર્ધું વાક્ય કે થોડાક શબ્દો એ રિપીટ થતા હોય. ઘણીવાર તો એ માત્ર એમાં અર્થ ન હોય પણ એ ગાવા માટે રેલોલ એવી રીતે થતા હોય. તો એ રિફ્રેઇન છે એ મ્યુઝિકલ એલિમેન્ટ છે જે લોકગીતોમાં તો બહુ મોટા પ્રમાણમાં વપરાય જ છે અને એ બેલાડમાં વપરાતા હતા. બેલાડનો બીજો એક અર્થ થાય છે નૃત્ય, જેને બેલાર શબ્દ હતો, BALLARE, અને બેલાર એટલે નૃત્ય. આ જે બેલાડ છે એ નૃત્ય અને સંગીત બંને સાથે જોડાયેલ બાબત છે. ગવાતું હોય અને નૃત્ય પણ થતું હોય. જેમ આપણે ગરબા થતા હોય, રાસ થતા હોય, તો એની અંદર જે નૃત્ય પણ થાય અને સાથે સાથે ગીત ગવાતું હોય. એ ગીતો છે પછી માઇથોલોજીકલ, પૌરાણિક કથા કે ઐતિહાસિક કથા કે ધર્મની કોઈ કથા કે કોઈ દેવોની કથા, આ બધું એમાં રજૂ થતું. એને આપણે બેલાડ કહી શકીએ. બેલાડ છે એક વર્ણનાત્મક નેરેટિવ બાબત છે, નેરેટિવ સોંગ છે. એમાં લિરિકલ એલિમેન્ટ પણ છે, ઇમોશનલ એલિમેન્ટ્સ છે અને બહુ સારી રીતે એમાં રજૂ થાય છે. એની અંદર મેં કહ્યું એમ માઇથોલોજીકલ, પૌરાણિક કથા, ઐતિહાસિક કથા, લેજન્ડ્સ
દંતકથાઓ, એવું બધું એની અંદર વ્યક્ત થાય છે. બેલાડ્સના જો તમે લક્ષણો સમજવા માગતા હો તો એમાં પહેલી વાત તો એ છે કે એ સાદું હોય છે, સિમ્પલ. એમાં વર્ણનાત્મકતા હોય છે, નેરેટિવ હોય છે. એમાં જે વાર્તાઓ હોય છે એ માઇથોલોજીકલ સ્ટોરીઝ હોય છે. અને માઇથોલોજી એ ગ્રીસમાં અને ભારતમાં બહુ જ લોકપ્રિય છે. એની જાણકારી પણ સમગ્ર દેશમાં જોવા મળે છે, લોકોમાં જોવા મળે છે. મ્યુઝિક અને ડાન્સ એ બેલાડ સાથે જોડાયેલા હોય છે. રિફ્રેઇન, હમણાં જ વાત કરી એ પ્રમાણે, એની અંદર કોઈક વાક્ય રજૂ થાય છે, એની રજૂઆત થાય છે, ગવાય છે. અને આવી રીતે ગવાતા રિફ્રેઇનને, પંક્તિના રિપીટેશનને એમાં વ્યક્ત કરવામાં આવે છે. બેલાડમાં બહુ જ અસરકારક વર્ણન હોય છે. એમાં સ્થાનિક કલ્ચર, સ્થાનિક સંસ્કૃતિ અને લોકોના જે ગુણો છે, બહાદુરી, ઉદારતા, માનવતા, પ્રેમ, આ બધી વસ્તુઓ એમાં વ્યક્ત થાય છે. અને એ લોકગીતમાં જેમ હોય એમ એ બેલાડનો પણ એક અગત્યનો હિસ્સો જ ગણાય. કારણ કે બેલાડ એ પોતે જ લોકગીત છે. એમાં સંવાદ, ડાયલોગ્સ પણ હોય છે અને એ ડાયલોગ્સ પણ સરસ રીતે રજૂ કરવામાં આવતા હોય છે. એટલે એ પણ એનો હિસ્સો છે. એમાં સુપરનેચરલ એલિમેન્ટ, એટલે કે આદિભૌતિક એવા તત્વો એમાં કોઈ એવી વસ્તુ તમને જોવા મળે, સાંભળવા મળે એના વિશે કે જે ભૌતિક નથી હોતી, આદિભૌતિક હોય છે, સુપરનેચરલ હોય છે. એ સુપરનેચરલ વસ્તુનો પણ એમાં બેલાડ્સમાં ખાસ ઉપયોગ થતો હોય છે. એની અંદર વાર્તાઓ હોય એ પણ શૌર્યથી ભરેલી હોય છે, પ્રેમથી ભરેલી હોય છે, શૃંગારથી ભરેલી હોય છે, એટલે કે રોમેન્ટિક હોય છે. બેલાડના જો પ્રકાર કહીએ તો ટ્રેડિશનલ હોય છે, એટલે કે ઓરલ પ્રકારનું સાહિત્ય જે પરંપરાથી ચાલતું હતું એ જોવા મળે છે. ઘણીવાર એમાં મેં કહ્યું એમાં કોઈ નિશ્ચિત કવિ નથી હોતા, એનોનિમસ, અજ્ઞાત હોય છે. પછી લિટરરી બેલેડ હોય છે કે જે નિશ્ચિત કવિએ લખેલા હોય છે અને એ મોટાભાગે આધુનિક સમયમાં તો લખાયા જ હતા, પણ એ ઉપરાંતમાં મિલ્ટનના યુગમાં કે શેક્સપિયરના યુગથી માંડીને આધુનિક યુગ સુધી અંગ્રેજી સાહિત્યમાં લખાયા છે. અને મોડર્ન બેલાડ્સ, કેટલાક બેલાડ્સ એવા છે જે આધુનિક છે. અને આધુનિકમાં સ્વાભાવિક છે કે જે કેટલીક પ્રાચીન પરંપરા હોય એ બધી એમાંથી દૂર કરી દેવામાં આવી હોય છે. એટલે મોડર્ન બેલાડને આપણે બહુ જ અગત્યનું બેલાડ ન કહી શકીએ. કારણ કે બેલાડની અંદર પરંપરા અથવા ભૂતકાળ, હિસ્ટરી એ અગત્યના છે. અંગ્રેજી સાહિત્યમાં જે લખાયેલા પ્રસિદ્ધ બેલાડ્સ છે એની આપણે વાત કરીએ તો જ્હોન કીટ્સનું એક બેલાડ છે, લા બેલ ડેમ સન્સ મર્સી. લા બેલ ડેમ સેન્સ મર્સી બહુ જ અદ્ભુત છે, જેનો અર્થ થાય છે કે એવી એક સ્ત્રી કે જેમાં સુંદરતા છે પણ દયા નથી, દયાહીન છે. અને એમાં
એવી વાર્તા છે કે જે હીરો છે એ એક સુંદર સરોવરના કિનારે જાય છે અને ત્યાં એક સુંદર સ્ત્રીને જુએ છે, એના પ્રેમમાં પડે છે. પછી એની સાથે કોઈ ગુફા જેવી જગ્યા હતી ત્યાં જાય છે અને અંતે એ હીરોનું મરણ થઈ જાય છે. એનું મરણ કરનાર તો આ ડેમ સેન્સ મર્સી, જેની દયાહીન એવી સ્ત્રી હતી, એણે આ ભયંકરતા, આ હિંસા, આ મૃત્યુ સર્જ્યું. એવું જ્હોન કિટ્સે પણ કરેલું છે. કોલેરિજે એક લખેલું બહુ જ અદ્ભુત કાવ્ય છે, રાઇમ ઓફ એન્શિયન્ટ મેરિનર. આ તો અવશ્ય વાંચજો. એક પ્રાચીન ખલાસીની વાત છે અને કેવી રીતે એમાં પણ સુપરનેચરલ એલિમેન્ટ તો બીજા ભાગ્યે જ જોવા મળે, એટલું અદ્ભુત સુપરનેચરલ એલિમેન્ટ એમાં જોવા મળે છે. સાથે સાથે એમાં આધ્યાત્મિક વાતો પણ છે જ. ઓસ્કર વાઇલ્ડે લખેલું છે ધ બેલાડ ઓફ રીડિંગ જાર. એ ઓસ્કર વાઇલ્ડનું ધ બેલાડ ઓફ રીડિંગ જાર અને એડગર એલન પોનું છે એનાબેલ લી ટેનિસનની એક પ્રસિદ્ધ કૃતિ છે, એનું નામ છે લેડી ઓફ શેલટ. અને કોલેરિજ લખ્યું છે ક્રિસ્ટાબેલ. આ બધા અંગ્રેજી સાહિત્યના પ્રસિદ્ધ બેલાડ્સ છે. આપ એમાં ચોક્કસ વાંચી શકો છો. એક છેલ્લી વાત એ કહી દઉં કે ગુજરાતીમાં પણ આપણે ત્યાં બેલાડ લખાયેલા છે. લોકકથાઓ કે લોકગીતો સુંદર રીતે લખાયેલા છે અને એના તો કેટલાય સરસ મજાના ઉદાહરણો આપણને ગુજરાતી સાહિત્યમાં જોવા મળે છે. નરસિંહ મહેતા જેવાએ પણ એવી વાર્તાઓ એના ગીતોમાં રજૂ કરેલી છે. પ્રેમાનંદે, આપ જાણો છો કે પ્રેમાનંદના જે આખ્યાનો છે એમાં કૃષ્ણની વાત હોય કે બીજા કોઈ દેવની વાત હોય, બીજી કોઈ ઘટના હોય, તો એ બહુ અદ્ભુત રીતે રજૂ થઈ ગઈ છે. એટલે આ રીતે તમે બેલાડનો અભ્યાસ ચોક્કસ કરજો. આપણા ભારતીય સાહિત્યમાં તો બેલાડ ઘણી જગ્યાએ જોવા મળશે, એટલે આપ આનો અભ્યાસ કરો એવી હું આપને ખાસ રિકમેન્ડેશન કરું છું, ભલામણ કરું છું. પ્લીઝ સ્ટડી more and more and more. Thank you very much. Thank you.